सरस्वती ने सूर्यनारायण भगवान के हाँ डाइट में चेंज किया नहीं थी। 2 टाइम लेते ना 12:30 उठ के 1:30 2 एक टाइम के 6 वैसे नेचुरल बराबर एक ही टाइम डाइट चेंज करवाથી જ થાય। अभी एक टाइम डाइट कर कभी से ये बंद कर दो। भगवान का ऐसी चालू है। ओम ओम बराबर ओम ओम बराबर ओम ओम बराबर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघ निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उत्पत्ति प्रकरण
રાઉન્ડ 40મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 400 સર્ગ 122મો. જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ. આ 122મા સર્ગમાં પ્રથમ જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ, ત્યાર પછી રામચંદ્રજીને મોહ શોક તથા મોહ વગેરેનો નાશ કરીને જ્ઞાન આપ્યું એટલું કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં પ્રથમ જન્મ થતાની સાથે જ પુરુષે પોતાની વિકાસવાળી બુદ્ધિથી સત્સંગ પરાયણ થઈને રહેવું. નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં વસિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં પ્રથમ જન્મ થતાની સાથે જ પુરુષે પોતાની વિકાસવાળી બુદ્ધિથી સત્સંગ પરાયણ થઈને રહેવું. નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં તણાતો માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થતો નથી. નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં તણાતો માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થતો નથી. શાસ્ત્ર અને સજ્જનના સમાગમથી વિવેકને લીધે અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા શાસ્ત્ર અને સજ્જનના સમાગમથી વિવેકને લીધે અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ એવો વિચાર પુરુષને ઉત્પન્ન થાય છે. તેથી તે પુરુષ શુભેચ્છા નામની પહેલી જ્ઞાન ભૂમિકાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે વિવેકને લીધે વિચારણા નામની બીજી ભૂમિકાને પામે છે. ત્યાર પછી સારા જ્ઞાનને લીધે વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી તે માણસનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે. આથી તનુમાનસા નામની ત્રીજી યોગ ભૂમિકામાં અવાય છે. શાસ્ત્ર અને સજ્જનના સમાગમથી વિવેકને લીધે અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ એવો વિચાર પુરુષને ઉત્પન્ન થાય છે. તેથી તે પુરુષ શુભેચ્છા નામની પહેલી જ્ઞાન ભૂમિકાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે વિવેકને લીધે વિચારણા નામની બીજી ભૂમિકાને પામે છે. ત્યાર પછી સારા જ્ઞાનને લીધે વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી તે માણસનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે. આથી તનુમાનસા નામની ત્રીજી યોગ ભૂમિકામાં અવાય છે. જ્યારે યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વાપત્તિ નામની ભૂમિકાને પમાય છે. એ ભૂમિકામાં આવ્યા પછી જ્યારે વાસનામાં ન્યૂનતા થાય છે ત્યારે તે અસંસક્ત કહેવાય છે અને તેથી કર્મ ફળ વડે તેને બંધન થતું નથી. એ પ્રમાણે વાસના ન્યૂન જ્યારે યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વાપત્તિ નામની ભૂમિકાને પમાય છે. એ ભૂમિકામાં આવ્યા પછી જ્યારે વાસનામાં ન્યૂનતા થાય છે ત્યારે તે અસંસક્ત કહેવાય છે અને તેથી કર્મ ફળ વડે તેને બંધન થતું નથી. એ પ્રમાણે વાસના ન્યૂન થવાથી અસંશક્તિને લીધે અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી મનુષ્ય સમાધિમાં હોય, વ્યવહાર કરતો હોય, અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે સ્નાન, ભોજન વગેરે કર્મ કરતો હોય તો પણ તેમાં તેની વાસના હોતી નથી. તે સાંસારિક વસ્તુને દેખતો નથી. એ ભૂમિકામાં આવ્યા પછી જ્યારે વાસનામાં ન્યૂનતા થાય છે ત્યારે તે અસંશક્ત કહેવાય છે અને તેથી
કર્મફળ વડે તેને બંધન થતું નથી. એ પ્રમાણે વાસના ન્યૂન થવાથી અસંશક્તિને લીધે અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી મનુષ્ય સમાધિમાં હોય, વ્યવહાર કરતો હોય, અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે સ્નાન, ભોજન વગેરે કર્મ કરતો હોય તો પણ તેમાં તેની વાસના હોતી નથી. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. આ ફેર ક્યાં આવે? 7 ખંડના 800 કરોડમાં ને આમાં ફેર શું? આટલા શબ્દમાં બધું આવી ગયું. રુચિથી તેનું સેવન પણ કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી. રુચિ છે ને, રુચિથી તેનું સેવન પણ કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી. રુચિથી, હવે રુચિનો અર્થ અહીં શું કરશો? રાગ. અને અરુચિ એટલે વિરાગ. એ કોનામાં આવે? બલીમાં આવે છે. રુચિ, રુચિ અને અરુચિ, રાગ અને વિરાગ. એટલે અસંશક્તિ એટલે અનાસક્તિ. અસંશક્તિ, અસંગ અને એ શબ્દ વાપરે છે ગીતામાં કૃષ્ણ. અશક્તિ રણભિસ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ. અશક્તિ એટલે અનાસક્તિ અને અનભિસ્વંગમ સ્નેહ મમતા રહિતપણું. પુત્ર દાર ગૃહાદિશુ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં. જ્ઞાનના 18 લક્ષણમાં એક લક્ષણ. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકાર એવ ચ નિત્યમ ચ સમચિત્તત્વમ, ઇષ્ટાનિ સ્વપપત્તિષુ. છે ને, એમાં અશક્તિ રણભિસ્વંગમ, પુત્રદાર ગૃહાદિષુ. અશક્તિ, અનાસક્તિ, અનભિસ્વંગમ અને સ્નેહ મમતા રહિતપણું. પુત્ર દાર ગૃહાદિશુ, પુત્ર, સ્ત્રી, ધન, ઘર વગેરેમાં. વગેરેમાં બધું આવી ગયું, ધન ને બધું આવી ગયું, માન. એવું છે ને. વિવિક્ત દેશ સૈવિત્વમ રતિરજન સંસદી. છે ને. અને મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી. છે ને. એ પછી જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. અશક્તિ, અનાસક્તિ, અશક્તિ. અને અહીંયા એ જે 5મી ભૂમિકા છે ને, એટલે રુચિ શબ્દ ત્યાં વાપરે છે બલીમાં. એમ તો જેનામાં આ ભાસ છે પણ એ ભાસ નથી એવું જેનામાં છે. રાગ ન હોય એટલે ભાસ કાંઈ નથી એવું જેનામાં હોય એમ. પછી રુચિ અરુચિ કહેવા પણ નથી, કારણ કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો પછી ભાસ છે જ નહીં. એટલે પછી એમાં રુચિ કે અરુચિનો સવાલ જ નથી. પરંતુ ભૂમિકા સાપેક્ષ છે. ચડતા ક્રમ, જ્ઞાનનો ચડતા ક્રમ કોને સાપેક્ષીતો? જેને દેહાધ્યાસ હોય એના સાપેક્ષીતો. પણ દેહ છે, દેહ દ્રશ્ય હું મારું એ છે જ નહીં. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એટલે રુચિ અરુચિનો સવાલ નથી. એટલે જેને ભ્રમ થયો છે કે આ હું છું ને આ જગત છે, એના સાપેક્ષ આ છે કે શુભેચ્છા, સુવિચારણા, તનુમાંસા, સત્વપત્તિ, પછી અસંશક્તિ, પછી પદાર્થા ભાવિની, તુર્યગા, તુર્યાતીત, જે કાલે આવી ગયું, સાંજે આવ્યું હતું ને. એટલે 4થી ભૂમિકા અસંશક્તિ, બરાબર. એટલે અનાસક્તિ, એટલે નિર્લેપ. એટલે કીધું બધું કરે, સંસારમાં રહે, પછી સ્નાન ભોજન કરે, એમાં એ રુચિથી સેવન કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી. કારણ કે એ છે જ નહીં. હું આ છું એ છે જ નહીં, અને આ મારું છે જ નહીં, આ જગત છે જ નહીં. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ તો સહજ છે, એ તો સ્વયં છે, એ કંઈ મેળવવાનું નથી. અને આ કંઈ છે તો એ નથી, એ કરવાનું નથી, એનું ઉપશમ નિર્વણય કરવાનું નથી.
પણ એ તો કોને માટે? જે વસિત જેવા છે અને જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા છે, તો એના પછી કાંઈ નથી. અજ્ઞાને નથી, જ્ઞાને નથી, બંધે નથી ને મોક્ષે નથી. એને તો ઉતરતી ભૂમિકા અજ્ઞાનની એ નથી, ચડતી જ્ઞાનની એ. આ કોને માટે? એનો કે જન્મથી જ માણસે આ શાસ્ત્ર અને સત્સંગ નો અભ્યાસ કરી લેવો જોઈએ. એનાથી પછી એને આ ગ્રહણ કરવું, આ ત્યાગ કરવો એટલે પહેલી, પછી વિચારણા બીજી, બરાબર ને? અને તનુમાનસા એ ત્રીજી, સત્વપત્તિ એ ચોથી, અને પાંચમી અસન શક્તિ. સમજે? અસન શક્તિ પછી પદાર્થ અભાવની, પદાર્થનો અભાવ એટલે પછી એને દેખાતું જ નથી. અને છેલ્લી તુર્યકા, અને પછી એટલે દેહનો આકાર ભાસતો હોય તો તુર્યકા, અને આકાર શાંત થઈ જાય તો તુર્યાતીતા. આ 7મી ને 8મી એ વિતવ્યમાં કીધું છે અને ઉદ્દાલકમાં કીધું છે. આ બધું સમાધિ પછી આ લોકોમાં કીધું જ છે સુરગુણ પરિગમાં કે સમાધિ નથી ને અસમાધિ નથી, કારણ કે કાંઈ છે જ નહીં, અને પરબ્રહ્મ જ છે, અને પોતે જ પરબ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, અને હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, અને હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. તો પછી ભૂમિકા કોને આ માટે કીધી? કે જેને એમથી કે મારો જન્મ થયો છે અને હું આ દેહ છું, પુરુષ છું કે સ્ત્રી છું, સમજે છે? આ ઘર છે કે ધન છે, સમજે? પછી આ પ્રજા છે, આ માન છે, સમજે? એટલે આ રાજ્ય ભોગોલક્ષ્મી છે, સમજે? તો આ બધું જે ભ્રમ છે એના સાપેક્ષ માણસ આ સત્શાસ્ત્રોથી સદગુરુ એટલે વસિષ્ઠ યોગવાસી, એટલે આવી 5મી સત્વપતિ અસંશક્તિ. તેને તેમાં રુચિ પણ હોતી નથી, રુચિથી સેવન કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી. એમ બધું આવી ગયું. આ એક આમાં જે બેમાં ડિફરન્સ ખબર પડી જાય કે દાખલા તરીકે એક માણસ છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહેલો છે, એ માણસ પણ નથી રહેલો ને જગત પણ નથી રહેલું. અને એક માણસ છે તો એમાં હું આ છું ને આ જગત છે, હા હું છું ને મારું છે, પોતે બીજા પોતાનું બીજાનું, બડા છોટા ભલા બુરા, ભેદાભેદ, સ્ત્રી પુરુષ બધું, જન્મ મૃત્યુ સુખ દુઃખ, રાગ દ્વેષ, ઈચ્છા અનિચ્છા. તો કેવી રીતે ખબર પડે બે માણસની? આ નથી ખબર પડે, 5માંથી ખબર પડે. આ બધામાં એ દેખાય, પણ એ કાંઈ કશામાં એ રુચિથી સેવન કરતો નથી. સ્નાન ભોજન પણ કરે, સંસારમાં દેખાતો હોય, પણ એ આ કાંઈ એમનામાં છે જ નહીં. સૂર્યમાં જેમ ત્રૈલોક્ય છે જ નહીં, એટલે સૂર્ય ત્રૈલોક્યમાં દેખાય, સૂર્ય ત્રૈલોક્યમાં દેખાય, પણ સૂર્યમાં ત્રૈલોક્ય કાંઈ નથી, છે ને? રુચિ આ જે છે ને 5માં, આ એક જ વાક્ય છે ને, એનાથી આખો ડિફરન્સ ખબર પડી જાય બેયનો. ખબર પડે? ખબર પડે? રુચિથી સેવન કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી, અને પેલું રુચિથી સેવન કરે છે અને સ્મરણ પણ કરે છે. આનાથી ખબર પડે, 5મી ભૂમિકાથી ખબર પડે. અસંશક્તિ મસ્ત છે. આવી જગ્યામાં આવું સાંભળવા ક્યાંથી મળે? અરબો મળે ને, અરબો દેતા આ ના મળે. એમ કીધું કે આખા જગતના રત્નો દેતાય આ એક શ્વાસ મળતો નથી. આખા જગત એક શ્વાસ, એક શ્વાસ તો એની આખા જગતના રત્નો બરાબરી ન કરી શકે. આ શ્વાસ અસંશક્તિ, રુચિથી તે સેવન પણ કરતો નથી અને સ્મરણ પણ કરતો નથી. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. સમજે? હવે આજે દાખલા તરીકે જાગ્યા તો પૂર્ણાંતરણે લગભગ રાઉન્ડ અબાઉટ, એટલે કીધું રિલેક્સમાં જતા, એટલે મોબાઈલ વાગે એટલે આ રિંગટોન વાગે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ, એટલે તરત જ બેઠા થઈને ઊભા થઈ જાય. બરાબર? પછી ગોવા પ્રભુ આવ્યા એટલે કેમ વહેલા આવ્યા? કારણ કે મોબાઈલ ચાર્જ નહોતું એટલે રિંગટોન ન વાગ્યું, એટલે 6:10 કીધું કેમ વહેલા આવ્યા? સમજાય? એને પછી સુશીલ પ્રભુ કીધું કે તો કે આ ચાર્જ જ નથી, એટલે ચાર્જમાં મૂક્યું, અને પછી નિત્યક્રમ પતાવી દીધું. બરાબર? કીધું
બ્રેકફાસ્ટ પછી કરીશું, બરાબર? બ્રેકફાસ્ટ બાકી, બરાબર? એટલે એ આવ્યા 6:10 લઈને જ આવે એટલે કરી લઈએ અને પછી આવીએ, બરાબર? 4:30 ઉઠીએ એટલે 6:10 એક્ઝેક્ટ બધું થઈ જાય. આમ સ્નાન ફૂલ કરવાનું, બરાબર? એ સ્નાને થઈ ગયું. રુચિથી સેવન કરતો નથી, રુચિથી સ્મરણ પણ કરતો નથી. જો 6:10 કોને સાંભળે છે કે નિત્યક્રમ કરવો છે કે બ્રેકફાસ્ટ કરવો છે? ઉપરથી લોંગ વિશ્રામ. પેલા બાળપણમાં તો 9 થી 6 હતું, એ થઈ ગયું. એ તો આપણે દ્રષ્ટાંત જ આપતા હતા કે 9 વાગે આંખ બંધ થાય અને એટલે આમ કાંટો રાઈટ એંગલ હોય 90 ડિગ્રી, અને પછી 2 કાંટા આમ સીધી લાઈનમાં 6 વાગે. તો 1 સેકન્ડ પણ ગઈ નથી, આંખ બંધ કરીને ઉગાડી. એટલે આમ પરમ શાંતિ. સમજે? બીજું ક્યાં છે એવું? એટલે બહુ મસ્ત છે. કોઈ એમ કે ડિફરન્સ શું? આ વસીટ છે એ માણસ છે અને આ બધા માણસ છે. વસીટ એ સંસારમાં છે અને બધા માણસો એ સંસારમાં છે. પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને સંસાર કાંઈ નથી, એવી રીતે વસીટ છે. હું આ વસીટે કાંઈ નથી અને જગતે કાંઈ નથી, કાંઈ થયું જ નથી, કાંઈ ઉત્પન્ન થયું જ નથી. કારણ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં ઉત્પત્તિ માટે, ઉત્પન્ન થવા માટે જે નિમિત્ત ઉપાદાન સહકારી કારણ જોઈએ છે જ નહીં. નિમિત્ત કારણ એટલે ઉત્પન્ન કરનાર, અને ઉપાદાન કારણ એટલે જે મટીરિયલમાંથી સંસાર બને, જગત બને, એ મટીરિયલ નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કોઈ સહકારી કારણ નથી. એટલે ત્રણેય કારણ નથી, નિમિત્ત ઉપાદાન સહકારી. દ્રષ્ટાંત કુંભારનું આપે છે. એટલે કુંભાર છે બનાવનાર, માટીમાંથી માટલીને બધું, તો એ નિમિત્ત કારણ. માટી ઉપાદાન, જે મટીરિયલમાંથી વસ્તુ બને, અને સહકારીમાં ચાકડો, લાકડીને એ બધું. પણ એવું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં નથી કે જેમાંથી એ જગત બનાવનાર ઈશ્વર બ્રહ્મા. તો એ તો માયાની કલ્પના છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં માયાની કલ્પનાથી ઈશ્વર સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિ, પછી એનો સમષ્ટિ સંકલ્પ સૃષ્ટિકર્તાનો બ્રહ્મા, પછી સ્થિતિ કરતા પાલન પોષણ રક્ષણ વિષ્ણુ, અને પ્રલય કરતા તો મહેશ રુદ્ર. પણ એ સંકલ્પ છે જ નહીં. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે મૂળ જે સત્ય છે, તત્વ છે, તો એની અંદર બીજું કાંઈ છે જ નહીં. એ પોતે જ આકાશ છે, તો એની અંદર બીજું કાંઈ છે જ નહીં. તો ચિદાકાશ છે, તો એની અંદર બીજું કાંઈ છે જ નહીં. તો બેય માણસ છે અને સંસાર. હવે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આ દ્રશ્ય નથી. દ્રશ્ય કયો, સંસાર કયો, સર્ગ કયો, સૃષ્ટિ કયો, બ્રહ્માંડ કયો, વિશ્વ કયો, કોસ્મોસ ફિનોમિના જે નથી, એ ભાસ, એમાં બેય રહ્યા છે. વસ્તીથી રહ્યા છે અને માણસો રહ્યા છે. બેયનો ડિફરન્સ આ 5મી ભૂમિકામાં ખબર પડે કે સંસારમાં હોય, વ્યવહારમાં અને ભોજન અને સ્નાન આદિ ક્રિયા કરતો હોય, બધું હોય, દેખાય, પણ એનામાં એની રુચિ હોતું નથી, એનું સ્મરણ પણ હોતું નથી. અને આજે પ્રેક્ટિકલ થઈ ગયું આવવાના પહેલાં જ ટેસ્ટથી આપણું તો રિલેક્સ થતું. એટલે આપણે શું હોય કે રિંગટોન વાગે પછી જ આપણે બેઠા થઈએ ને, 4:30 હોય કે 6:10 હોય, આપણે ફરી સ્નાન ભોજન હું. હા એવી વાત છે. પ્રેક્ટિકલ એટલે પેલા પ્રેક્ટિકલ થઈ ગયું, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, અને પછી વસીત બોલ્યા. એટલે વસીત તો પવાય લાગેલા જ છે. એ તો અમે ડાયટ ચેન્જ કર્યું એટલે ફરક આવ્યો. એટલે જે અમારે 12 વાગે લેવાનું હોય તો એ 1-2 ભાગ પાડ્યા. એમાં દહીંને દૂધ ભેગા ન થાય એટલે પહેલાં દહીં લઈએ, પછી 1 કલાક પછી દૂધ મેં લઈએ, સમજે? એટલે ફેરાયો. હવે પાછું હતું એમ એઝ ઇટ ઇઝ કરી દઈશું. એટલે પાછું એટલે નેચરલ જ છે, નોર્મલ જ છે, સમજે? પ્રેક્ટિકલ. કારણ કે બીજું કાંઈ છે જ નહીં. આ શું છે, તમે 4:30 જાગો, 6:10 જાગો, આ શું ફેર પડે? તમે નાવ કે ન નાવો, આમાં શું પડે? આમ સ્નાન કર્યું, સમજે? પણ આમ તો ઓછું પડે સ્નાન. એવું ફૂલ કરીએ ને તો 1 કલાક
તો મિનિમમ જોઈએ, 50 મિનિટ ઓછામાં ઓછી. તો કહેવાનું તાત્પર્ય શું છે, આ બહુ મસ્ત છે, જો યાદ રાખવો એ માણસને. રુચિ શબ્દનો જો રાગ થાય છે, રાગને પછી એને થોડી ટ્રાન્સફર કરીએ તો ઈચ્છા થાય છે. અને ઈચ્છા નામની આસણી છે એમ કરીને કીધું છે, એને મારી નાખવી જોઈએ એવું કીધું. અને એ વૃત્તિ છે એને સંકલ્પ પણ કહે છે. સેમ થિંગ. ઈચ્છા કયો, સંકલ્પ કયો, વૃત્તિ કયો, રાગ કયો, શબ્દો છે જ નહીં. માણસને જો સમજાઈ જાય ને પછી શબ્દો નથી, વિચારવાણી શબ્દ નથી. અણસમજુને માટે આ શબ્દો છે, સમજદાર માટે કાંઈ નથી. સમજે શું કરવાનું? બધું શબ્દ જાલમ મહારણ્યમ. તમે જળમાં ખળખળ અવાજ આવે છે તો જળમાં ખળખળ નથી. એવી રીતે સ્વર પણ એ પણ કીધું, કચટ તટપ શિલા આખ્યાનમાં બધું કીધેલું. એટલે હું સાથે નથી હોતો, હું માણસો સાથે નથી હોતો, હું શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો, અને હું જેનું માપ શબ્દ નથી, બીજો શબ્દ માપ શબ્દ નથી, મૂલવી શકાય. કેવો શબ્દ? એક્ઝેક્ટ એમ મૂલવી શકાય એવી વસ્તુ પણ નથી હોતી, એની સાથે પણ નથી હોતી. ત્યારે નિરપેક્ષ સત છે, હોય છે. હું જ્યારે હું સાથે નથી હોતો, એ પહેલો હું છે, તો એ જ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. તો એ હું જ્યારે હું સાથે, એટલે આ હું સાથે પણ નથી હોતો, માણસો સાથે નથી હોતો, શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો. હવે આ 1972 એટલે આજે 2025 એટલે કેટલા થયા? 22 ને 3 53 53. એટલે કે કહેવાનું શું છે, હું જ્યારે હું સાથે પણ નથી હોતો, હું તો કોણ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ હું સાથે પણ નથી હોતો, માણસો સાથે પણ નથી હોતો, શબ્દ બ્રહ્મ સાથે પણ નથી હોતો. આ તત્વો જ નહીં, યોગાસીત પણ નથી, વસીત પણ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને મૂલવી શકાય એવી કોઈ પણ વસ્તુ સાથે નથી હોતો. ત્યારે નિરપેક્ષ સત છે, હોય છે ને. હા, કેવી રીતે લ્યો, એ જંગલ હતું અને લગભગ સેકન્ડ ફ્લોર જ હતું, અને પેલું હોય છે ને જે બોર્ડ હોય છે જેના ઉપર કંઈ પણ તમારે કરવાનું હોય, સમજાય? હે, નોટિસ બોર્ડ મોટું હોય છે એવું. અને નોટિસનું નહોતું, પણ એની પર જોમેટ્રી કે કંઈ કરવાની હોય ને, એક જ નાનો પેપર હતો અને સ્ટેન્ડે, એક જ સ્ટેન્ડે આમ સીધું સરસરાટ, એટલે કાંઈ પણ વિચાર્યા વગર. એટલે વચમાં આ હું આવ્યો જ નહીં ને, કારણ કે આ હું એમાં આવ્યો નહીં, માણસો ન આવ્યા, એમાં શબ્દ બ્રહ્મ ન આવ્યો. અને મૂલવી શકાય એવી કોઈ વસ્તુ, એટલે માફ કરી શકાય, એક્ઝેક્ટ છે આમ તો, માફ કરી શકાય એવી કોઈ વસ્તુ નહોતી. બરાબર? એટલે સીધું નિરપેક્ષ જ ડાયરેક્ટ લાઇટમાં સીધું. હવે એક ડાયરેક્ટ કેવી રીતે? એટલે આ જે આભાસ નથી, આખો ભાસ નથી સંસાર, તો એમાં એ પ્રગટ થયું. હું પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છું. હું અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છું. એ સીધું એ જ જે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ સીધું આ જે ભાસ છે, જે કાંઈ નથી, એ ભાસમાં પણ આવ્યું, પણ છતાં એ ભાસ કાંઈ નથી, અને એમાં ભાસ નથી, એ ભાસમાં નથી. એ રીતે આ એમાં રુચિ પણ હોતી નથી, એનું સ્મરણ પણ હોતું. પ્રેક્ટિકલ લાઈવ 53 વર્ષ પહેલાં. પછી આ બધું તો પછી આવ્યું, આ ભાસનું, કે ચાલો કે આ બધું જે દેખાણું એ સમજાય. પણ એ તો હું જ્યારે હું સાથે નથી હોતો એમાં જ બધું આવી ગયું. આ હું આવે પછી બધું આવે, પણ એ હોય તો એની સાથે હોઉં ને, એટલે નથી હોતો. તો કેટલું બધું એમ 0 એટલે કેટલું એક્ઝેક્ટ એમ અને એબ્સોલ્યુટ એપ્રોપ્રિએટ. એમાં રુચિ પણ હોતી નથી,
વ્યવહારમાં એ કઈ રીતે સાપેક્ષ દ્રષ્ટિ ભાષ સાપેક્ષ કીધું કે આમાં દેખાય છે, સંસારમાં દેખાય છે, એ બધું આવે જ. તત્વવેદના જીવન મુક્તને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, સદા પરમ જ્યોતિનું દર્શન થાય છે. શબ્દ જે ચિદાકાશમાં રહેલા છે તો એ કૃતકૃત્ય છે, ધન્ય છે. અને જ્યાં અવિદ્યાનો સંપૂર્ણ નાશ થઈ અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશે છે, એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. હવે આમાં વળી એલાર્મ ને નો એલાર્મ મળ્યું એ તો ગોપ્રભુ સાંજે આવે તો સાંજે ઉઠવાનું કે ભાઈ અમારે તો રિંગટોન નથી વાગ્યો. અને કોના બાપની દિવાળી એમ કે એવું ગુજરાતી બોલે એનો શું અર્થ થાય? કોના બાપની દિવાળી? આ દિવાળી આવે જ છે હવે 20મી તારીખે. એ પેલા હાનિ લાભ નહીં એટલે અરે નાવું ધોવું જ પડે ને, ખાવું તો પડે ને. કોના બાપની દિવાળીનો હાનિ લાભ ને એવો ન થાય, સમજાય છે? જે વસ્તીએ કીધું ને કે કોઈ યજ્ઞ કરે તો જેનું ધન હોય તો એને એનું ફળ મળે, યજ્ઞ કરનારને ન મળે. એટલે એ યજ્ઞ કરનારને એમ થાય કોના બાપની દિવાળી. શું ધારો કે આ પ્રેક્ટિકલ તમે આ યોગવાસીનો માસ્ટર થઈ જાઓ અને પછી તમે ગુરુગીરી કરો તો એ તમને કાંઈ ન મળે. તમારે ઘરે ચેલાઓની ઉપાધિ જ હોય, સમજાય? એમાં કાંઈ તમે પરમાત્મા ન જો, પરમાત્માનું ધ્યાન ન હોય, ચેલાઓનું ધ્યાન હોય. પેલો પૈસાવાળો કેમ ન આવ્યો? આજનું સાચું છે, મૂળજી પણ પેપેથી જ સાચું છે. એટલે જેને આનો થયું હોય એટલે સ્વયં છે એવું ન હોય, શબ્દથી હોય તો એને બહુ આમ ઊંચો નીચો થાય, આમ કમ્પેરિઝન કોમ્પિટિશનમાં. જ્યાંથી આપણે શબ્દો લીધા હોય એ શબ્દોથી હુંને મોટો કરવા મરી જાય તો એવો હેઠો પડે કાંઈ કરી જ ન શકે એવું થાય. શું હશો તમે? જો સમજાવ વગર શું હશે? જાગૃત ના થઈ શકે પછી એ મોટું થતું જાય. પછી બાનાબાજીઓ આવે, બધી બાનાબાજીઓ આવે. કેમ આમ હતું, કેમ આમ હતું. અને ચેલાઓનું શું કહેવાનું? હું ચૈતન્ય છું. એટલે આ રહેવા દે ને, પણ આ તો નકામી બધી માથાકૂટ. પરમ શાંતિ સહજ છે. એટલે અહીંયા જે શાંતિ છે એ અનંતપૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ છે. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે. અને એ પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સાથે, એટલે જે તત્વ સ્વયં છે કે એ તત્વ જ છે અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ તત્વ એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એ કોઈ હું, એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ નથી. એ જેને પરમ સત્ય કહેવાય, પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ, એ સત્રાક્ષર પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. તો એ પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લાર પર એ હુંને પછી કહેવા જાય. કારણ કે હું શબ્દ તો પ્રકરણ અનુસાર સાચા માટે વપરાય, સાચો હું ને ખોટો હું. પણ ખોટો હું પછી આ શબ્દો લઈને પછી થવા જાય પડે હેઠો. પછી પેલા જેમ સંપાતિને જટાયું સૂર્યની સાથે હરીફાઈમાં ઉતરે ને, એવું બ્રહ્મ સૂર્ય. બરાબર. પછી ચંદ્રમાં મુનિ કહે પછી છે મારા પેટમાંથી લઈને તે મરી જાય ત્યાં સુધી આ અહંકારનું જ બધું દુઃખ છે, એમ અધ્યાત્મ રામાયણમાં. ચાલો, ક્લિયર થાય? આ જે પાંચમી ભૂમિકા અસંત શક્તિ છે, સત્તાપત્તિ છે, ત્યાં તો એને બોધ થઈ ગયો. પણ પછી
સત્વપત્તિ પછી અસંશક્તિ એટલે બસ હવે કાંઈ નથી અને સ્વયં છે તત્વ. અને એટલે આ હું તત્વ નહીં, તત્વ સ્વયં તત્વ, ચિદાકાશ સ્વયં ચિદાકાશ, આ હું ચિદાકાશ નહીં. પણ એકદમ સંપૂર્ણ નિરાવરણ, નિર્વિક્ષેપ અને નિર્મળ, તો એની ઉક્તિ છે, એનો ઉદ્ગાર છે. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ત્યાં આવરણ વિક્ષેપ પણ નથી. આવરણ એટલે પોતાને ન જાણવું, એ તો પોતામાં નથી. વિક્ષેપ એટલે પોતામાં બીજું હોવું, એ પણ નથી. મળ એટલે જે બીજું નથી એમાં હું મારું હોવું, એ પણ નથી. અને આ વસ્તુ કાકપોષણને વિદ્યાધરને કહીએ આ બધું સચ્ચિદાનંદ જ છે. એટલે હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું આમાં સચ્ચિદાનંદ અખંડ પરમાકાશ છું. આ વસ્તુ એમ કે પ્રૂફ નિરપેક્ષ સત. ભાસવાળા તો માગે ને, પેલો કે એક જણ દ્રષ્ટાંત આપ્યું હતું કે એક જણ પેન્શન લેતો હતો 30 વર્ષ, એ ગયો એટલે હારે લઈ જાવ છો ને કાર્ડ, ફોટાવાળું શું હોય, આઈ કાર્ડ. હે 2 કાર્ડ હોય છે ને, તો કયું લઈ જવાનું? ના એક વોટ, એક મતનું એ શું છે વોટ, એને શું કહેવાય? ઇલેક્શન. અને બીજું આધાર એટલે પોતાની ઓળખ. એટલે કાર્ડ ભૂલી ગયો, એટલે પેલો તો ઓળખતો હતો કે હું આજ કાર્ડ ભૂલી ગયો, તો કે કાર્ડ લાવો તમારા ફોટાવાળું. હવે પેલું સામે જ છે, તો કે 30 વર્ષથી તમે મને જોવો છો, તો કાર્ડ જોવે, ફોટાવાળું કાર્ડ જોવે તો જ આપવું પેન્શન. ન સમજાણું, તમે ન ચાલો, ફોટો જોવે. આવું સમજે? એટલે અજ્ઞાની સંસારી કાર્ડ માગે ને, હવે અમારે તો જે આવ્યું જ નથી, ક્યાંથી કાઢવું? એટલે કે નો, અરુણ પ્રભુ કહે છે ને, હું નો અનુભવ ત્યાં સુધી ન માનું. એ આ કાર્ડવાળો ક્યાંથી કાઢવું? કેમ ચીનું પ્રભુ કેમ હસવું આવ્યું? ચીનું પ્રભુ કે કાર્ડ તો જોવે જ ને, તમે ખરા પણ તમારો ફોટાવાળું કાર્ડ બતાવો. તમારું ફોટાવાળું કાર્ડ નિરપેક્ષ સત. સમજે? આઈ કાર્ડ જરૂર નથી, આઈ કાર્ડની પોતાને ક્યાં આઈ કાર્ડની જરૂર છે? પણ આ પેલો કાર્ડ વગર માનતો નથી. વશિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એ રામે ઘણી ઇન્સ્પેક્શન ઓડિટ ને બધું કર્યું અને પછી કીધું હે પરમ ચિદાકાશ વશિષ્ઠ મુનિ, છેલ્લે નિર્વાણ. સમજે? એટલે એ કાર્ડવાળા આ રામને બધા કાર્ડ લાવો હોય, ફોટાવાળું કાર્ડ. એટલે તું રહેવા દે ને આ બધું કામ, કાંઈ છે નહીં ને. એનું બધું પીઠ પેષણ. શું કહે પીઠ પેષણ? એટલે ચૂંથણું, ચૂંથણું કહેવાય. શબ્દજાલમ મહારણ્યમ. શબ્દજાળ મોટું જંગલ છે, ફસાયો તો નીકળે નહીં. શું છે આજનો નિત્યનૂતન પ્રકાશ. એક જ શબ્દ બોલી દેવાનો, પૂર્ણ, એટલે છૂટી જવાય. પછી આપણે ગમે થયું હોય કે ન થયું હોય, હું લ્યો શું થયું? ઓરિજિનલ રિયલ ટ્રુથ અને બોલવાવાળા દેવ કાંઈ નથી એવા માણસમાં ભેદ ક્યાં પડ્યો, ક્યાંથી ખબર પડે? તો સંસારના વિષયોમાં રુચિ રાખવી, એનું સેવન કરવું ને એનું સ્મરણ. પણ રામકૃષ્ણ પરમહંસે તો એમ કીધું કે ભગવું શું કાંઈ ઓછી વસ્તુ? એમ કે ગધેડાએ ભગવું ઓઢ્યું હતું તો ચૈતન્ય મહાપ્રભુએ સાષ્ટાંગ કર્યા, તો એમ તમે ન કરો? લે ચૈતન્ય મહાપ્રભુથી એ વધી ગયા. હા કમાલ છે. તો હે ભગવદારી હોય એટલે કરે. હા જો ભગવદારી ગધેડા નહીં કરે. શું કે તો ચૈતન્ય મહાપ્રભુથી તમે વધી ગયા. પછી તમે પછી બધા શબ્દ આવડે એટલે એમ કહો ચૈતન્ય મહાપ્રભુએ લોક સંગ્રહ કર્યો. તો તમે એમ કહો પાછા કે મારે લોક સંગ્રહ નથી કરવો. આ બધું આવું બધું વેશ વિધિ કરીને કાંઈ હું બ્રહ્મ નથી થઈ જતો.
સમજ્યા? એટલે છે જ બ્રહ્મ છે, એ પરમાત્મા છે જ. અને કોઈ જે ભાસ નથી એને પરમાત્મા થવાનું નથી. જાગ્રત છે જ. સ્વપ્ન પુરુષને કે સ્વપ્નને કંઈ જાગ્રત થવાનું નથી. જાગ્રત છે અને સ્વપ્ન છે જ નહીં. આવું 0 0 છે બસ એટલું. અને એવું કોને થાય? હું આ વસિત નથી, હું આ સદાશિવ નથી, હું આ સરસ્વતી નથી, હું આ રામ નથી, હું આ વાલ્મીકી નથી. આવું કોઈ સાંભળતું નથી. અને હું બ્રહ્મ છું. સારું લ્યો. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. સારું લ્યો. બધી દિવાલો પર એ લખી નાખો. હો. ક્યારે બાજુ અને તો તમારા જેવા પાછા એમ કે હું ત્યાં જાઉં. હા પાછા. હા તો ભાઈ સારું. અહીં એક ઓછું, હજી યાદ છે. અહીં એક નકામું ઓછું. આ સતત યાદ છે.